ત્રણ દેવાંશી દાંતરડીનું કામ કરવા મળી છે. હળદર ને એવું નાખી દીધું છે ફૂકો કે ધોઈ નાખે ને તો મસ્ત એવી પૂરી થઈ જાય. તો ધોઈ ને ચેક નીકળી જશે બધું પાકી. એટલે જય આદિવાસી, જય સીતારામ. કેમ છો બધા? મજામાં? મજામાં થશો, અમે પણ મજામાં છીએ. તો બધાને જય સીતારામ. અને સવારના દેવને રમવા માંડ્યા છે ગુડ મોર્નિંગમાં. શિવાંશ કુમારને આજે ગાડી હાથ લાગી ગઈ છે સદનમાં. નિખિલભાઈની ગાડી હાથ લાગી ગઈ છે. તો આજે આપણે જો કે કામે જવાનું છે પણ વિડીયો બનાવશે બોલીને. જય આદિવાસી, જય સીતારામ. કેમ છે બધા? મજામાં ને? મજામાં થશો ને? અમે પણ મજામાં છે. વરસાદને આવવાની પણ બહુ તૈયાર થઈ ગઈ છે. ફૂલ પવન ને બધું ચાલુ થઈ ગયું છે. વાતાવરણ તમને દેખાય જોઈ શકો છો વાતાવરણ કેવું થઈ ગયું છે બધું. ને હું આવી જઈશું ઢાબા પર ગોદડીઓને બધું લેવા. ને બીજું 5 ગોદડી લઈને જાય છે નીચે. ને બીજું સામાન બીજું ઉપર છે. આ દોરીઓને કાલે ફોડેલી તે ઉપર નાખેલી છે. તે આ દોરીઓને બધું ભેગું કરવાનું છે. ને જો પવન પણ બહુ ઠંડો આવે છે ને બહુ જ પવન આવે છે. ને વાદળું પણ કેવું થઈ ગયું છે કાળું બધું. ને આ કેવડા બાજુથી વરસાદ આવે એવું લાગે છે. બધું વાતાવરણ કેવું થઈ ગયું છે જોઈશ. એમાં મૂળા બહુ પવન આવે છે. આ મૂળો ભારી પડે એવું થાય છે. અને પાકા ડોર પણ પડી જવાના છે. અમને પાકી ગયેલા છે તે. અને મમ્મીને એમાં 4 ને એવું રાડો ને એવું ભરે છે. તો મમ્મીને સળક મેકવાનું ને બધું ચાલુ કરી દીધું છે. બહુ પવન આવે તૈયાર થઈ ગયું છે. ભેંસો પણ ઊભી થઈ ગઈ હશે પવન આવે એમ કરી. મમ્મીને સળો મૂકે છે. મારે લાકડાને મૂકવાનું છે. હવે ખબર નહીં પડતી કઈ કામ કરે ને કયું રહેવા દે એમ. શિવાંશને 5 ને બસ ચા પીને ખાવાનું. બીજું કંઈ કામ નહીં કરવાનું હોય. વરસાદ આવે ચાલો વહેલા. શિવને વરસાદને નવડાવવાનો છે આજે. સવારમાં વરસાદ બધાને બેવા દીધો છે ને હવે ખુલ્લું વાદળ કરી દીધું છે. નથી આવે વરસાદ એવો નથી. પવન તો ચાલુ છે, વાદળ તો ખુલ્લું કાઢી દીધું છે. નહીં આવે વરસાદ. સવારમાં પણ બહુ બધા બીના દીધા. 4 મેં કાઢી દીધું. બધું કામ તો વાતચીત કરાવી દીધું. રીત જશે પવન એટલો આવે છે. આવે એવું નથી લાગતું. હું પણ હળદર ને એવું નાખી દીધું છે ફૂકો. આજે હળદર વાટેલી છે પણ એટલી બધી નથી વટાયેલી હજી. તો પણ નથી પણ નાખી દીધી છે. અને મરચાં પણ ઉપર નાખ્યા છે. ને ઓરિયો ફોડવાનું છે. હવે કપડાં ધોવાઈ ગયા છે, વાસણ ધોઈ નાખ્યા છે અને બધું કામ પતી ગયું છે. શિવાંશ પણ ધોવે છે. ઓરિયો ફોડવાનું કામ કરવાનું છે. હવે દોરી ફોડવાનું ચાલુ કરે છે. કેમ કે ધોઈ નાખે ને તો મસ્ત એવી પૂરી થઈ જાય. તો ધોઈ ને ચેક નીકળી જશે બધું પાકી. એટલે ફોડી દઈએ. હવે શિવાંશ હુવે છે તો દોરી ફોડવાનું કામ કરી દઈએ. બપોરના ટાઈમે વાગી જશે 2. થોડીક વાર દોરી ફોડીએ. ચેક વાળી બહુ છે. વાગી ગયા છે 4 ને બધું કામ બધું પતી ગયું છે. દોરી ફોડવાનું બધું. અને અમે આવી ગયા છે દિવાળી છે બધા 5 બધા વાડીમાં સાફ સફાઈ કરવાની છે. રીંગણ ખાવાની છે. તો આ બધું ચાલુ કરી દીધું છે. 3 દેવાંશી દાંતરડીનું કામ કરવા મળી છે. દેવાંશી ચા કાપવા મળી છે. સાફ સફાઈ ને બધા પૂંજા પણ હરગાઈ દીધા છે. લીલું છે એટલે નથી બધા હરગતું. થોડા 1 કિલો પાલોને નાખીને હરગાવીએ છીએ. ને આ રીંગણીઓ પૂરી થઈ જશે. હવે બધી રીંગણીઓ હવે નથી લાગતી એટલે અમે કાલે લાવ્યા છે તરું બુમડીથી. આ છે તરું. આટલો ઝીણો મળ્યો છે. બહુ મોટો નથી. કાનો લાવેલા છે પણ કોને સોટી રાખ્યો છે એટલે મસ્ત લીલો સમશે.
તરું છે ફાઇનલી હવે વિડીયોનો અંત કરશું. વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બાય બાય.